સુરત પોલીસ ચોરીના એક કેસની તપાસ કરવા માટે પહોંચે છે મધ્યપ્રદેશમાં અને મધ્યપ્રદેશનું આ એવું ગામ છે જ્યાંના છોકરાઓ કક્કો બારખડી શીખે તે પહેલાં ચોરી કરતા શીખે છે। આ ગામમાં અનેક એવી ટોળકીઓ છે જે ભારતના અનેક રાજ્યમાં જાય છે અને માત્ર ચોરી કરવા માટે અને આ ચોરી એવી જગ્યાએ કરે છે જ્યાં લગ્ન પ્રસંગ ચાલતો હોય। મધ્યપ્રદેશના આ ગામમાં આ ટોળકીને પકડવા માટે જ્યારે પોલીસ જાય છે ત્યારે તેને પણ 2-3 વાર વિચાર કરવો પડે છે, કારણ કે આ ટોળકી પોલીસ ઉપર પણ હુમલો કરી દે છે। સુરત પોલીસ એક અઠવાડિયું આ ગામમાં રોકાય છે અને કેવી રીતે આ ચોરને પકડવા માટે ઓપરેશન પાર પાડે છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતમાં સારોલી પોલીસ એક ચોરીના કેસની તપાસ કરી રહી હતી। સુરત પોલીસ ચોરીનો ભેદ ઉકેલવા માટે સુરત, ભરૂચ, વડોદરામાં સીસીટીવી ફંફોડી રહી હતી। આ દરમિયાન એક સાતીર ચોરને ટ્રેસ કરવામાં આવ્યો અને સારોલી પોલીસને સફળતા મળે છે। પોલીસને માહિતી મળે છે કે જે ચોરને શોધી રહ્યા છે તેમણે તે મધ્યપ્રદેશના તેના વતનમાં પહોંચી ગયો છે અને મધ્યપ્રદેશના બોડા વિસ્તાર છે જ્યાં આ ચોર ટોળકીઓ માટે તે ગામ છે તે જાણીતું છે અને કહેવાય છે કે અહીંયા બાળકોને કક્કો બારખડી શીખે તે પહેલાં ચોરી કરતાં તે શીખી જાય છે અને ચોરી માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને આ ટોળકી છે તે ભારતભરમાં જ્યાં પણ લગ્ન પ્રસંગ હોય ત્યાં ચોરી કરવા માટે પહોંચી જાય છે, જેથી ભારતભરની પોલીસના આટાફેરા મધ્યપ્રદેશના આ બોડા વિસ્તારમાં હોય છે। જો કે સ્થાનિક પોલીસ પણ આ ચોર ટોળકીઓને કંટ્રોલમાં કરવા માટે અન્ય રાજ્યની પોલીસ જ્યારે ત્યાં આવે છે તેની મદદમાં જોડાતી હોય છે અને આવી જ ઘટના બની સુરત પોલીસ સાથે। સુરત પોલીસ મધ્યપ્રદેશના બોડા ગામમાં પહોંચે છે અને જે ચોરને પકડવા માટે ત્યાં ગયા હતા તેની જાણકારી સ્થાનિક પોલીસને કરે છે અને આ ચોર ટોળકીને પકડવા માટે ગુજરાત પોલીસની મદદ સ્થાનિક પોલીસ પણ કરે છે અને તેની તપાસમાં જોડાઈ જાય છે અને વહેલી સવારે જ્યારે આ ચોર છે તે ઢાબા ઉપર ઊંઘી રહ્યો હતો ત્યારે પોલીસના ધાડે ધાડા તે વિસ્તારમાં પહોંચી જાય છે, કારણ કે આ ટોળકી છે તે પોલીસ ઉપર પણ હુમલો કરતા વિચાર નથી કરતી અને જેથી સુરત પોલીસ એક અઠવાડિયું બોડા વિસ્તારમાં રહે છે અને ચોરને જરા પણ ગંધ ન આવે તે પ્રકારે ઓપરેશન પાર પાડે છે અને વહેલી સવારે 5 વાગે આ ચોરના ઘરે જાય છે અને જ્યાં ધાબા ઉપર ત્યાં સૂઈ રહ્યો હતો ત્યારે તેને દબોચી લેવામાં આવે છે। પહેલાં તો આ સમગ્ર ઓપરેશન અંગે શું કહી રહ્યા છે સુરતના ડીસીપી તેમને સાંભળીએ। સારોલી પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો। લગ્નની વિધિ દરમિયાન વરરાજાના જે ફાધર છે એમની પાસે 9,07,000ના કેશ અને સોનાના દાગીના સાથેનો જે મુદ્દામાલ હતો એ આખું પર્સ નજર ચૂકવી અને ચોરી અને 2 ઈસમોએ ચોરી કરેલ હતી, જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે ઈસમ છે પર્સ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે ગયે છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં 2 ઈસમ છે, 2 આરોપી, જેનું નામ છે અરુણ ઉમેશ કુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા, ઉંમર વર્ષ 21, જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેન્ડી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશરેલ છે, જે 3 ગુના ત્યાં મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ। આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સારોલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ 9 લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે। આરોપી અત્યારે એરેસ્ટ કર્યા છે। મધ્યપ્રદેશના બોડા ગામની ચોર ટોળકી ભારતભરમાં જઈને લગ્ન પ્રસંગમાં બિન બોલાયા મહેમાન બનીને પહોંચે છે અને તેમની નજર રોકડ અને દાગીના પર હોય છે અને નજર ચૂકવીને આ ટોળકી છે તે ચોરી કરીને ફરાર થઈ જાય છે અને લગ્નનો ખુશીનો માહોલ છે તે પલભરમાં બગાડીને જતા રહે છે। સુરતમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો। સુરતના સણિયા હેમાદ ગામમાં ખોડલ ફાર્મ ખાતે સાડીનો વેપાર કરતા બળવંત હળિયાના પુત્ર અભિષેકના લગ્ન 17 નવેમ્બરના રોજ હતા। પરિવારે દાગીના અને રોકડ રકમ લઈ જ્યારે ફાર્મ ઉપર પહોંચે છે અને લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો, મામેરું આવ્યું હતું અને આમ
જે દાગીના અને રોકડની જે બેગ હતી તે આ ગઠિયો નજર ચૂકવે છે. નજર ચૂકવીને ત્યાંથી લઈને ફરાર થઈ જાય છે. પરિવાર રૂપિયા અને દાગીના ક્યાં ગયા તેની શોધખોળ કરે છે અને જ્યારે સીસીટીવી જુએ છે ત્યારે ખબર પડે છે કે આ તો બિન બોલાયા મહેમાન હાથ ફેરો કરીને જતો રહ્યો છે. મામલો પોલીસ સ્ટેશને પહોંચે છે અને સારોલીના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયાની ટીમ છે તે આ ચોરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરે છે અને મામલો મધ્યપ્રદેશ સુધી પહોંચે છે અને જ્યારે આરોપી સૂઈ રહ્યો હતો ત્યારે તેને દબોચી લેવામાં આવે છે. આરોપી અરુણકુમાર ભાનેરિયા પાસેથી પોલીસને 9 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસમાં થતા લગ્નમાં મહેમાન બનીને જાય છે અને વર કે કન્યા પક્ષે જે દાગીના અને રોકડ રાખી હોય છે તેના પર તે વોચ રાખીને બેસે છે અને જેવો મોકો મળે છે તે ત્યાંથી ચોરી કરીને સીધો તેના ગામમાં જતો રહેતો હતો. આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.